માતાજી મિત્રો, મારા ઓટો ગેરેજ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે અમારી જોડે આવી છે સ્પ્લેન્ડર પ્લસ, એનું એન્જિન ખરાબ છે, એન્જિન બનાવવાનું છે। ગાડી ધુમાડા કાઢે છે અને એન્જિનમાંથી બહુ ખરાબ અવાજ આવે છે। તો મિત્રો તમને એક વખત બતાવી દો ગાડી ચાલુ કરીને। તો મિત્રો તમે જોયું કે એન્જિનમાંથી કેટલો ખરાબ અવાજ આવે છે। એન્જિનમાં પિસ્ટન પણ ખરાબ થઈ ગયો છે, ક્રેન્ક રોડ પણ ખરાબ થઈ ગયો છે અને ટાઇમિંગ ચેનનો પણ અવાજ બહુ છે। તો મિત્રો આનું એન્જિન અમે ખોલીને નવું કરવાના છે, એટલે એન્જિન આખું બનાવવાના છે। તો એની પર જ વિડીયો છે। તો મિત્રો આનું એન્જિન અમે બનાવીને એકદમ ગાડી એકદમ સાયલેન્ટ કરી દઈશું। તો મિત્રો આનું એન્જિનનું કામ ચાલુ કરીએ।
આનું એન્જિન ખોલી નાખ્યું છે તો તમે જોઈ શકો છો કે એન્જિનની અંદર કેટલું કારું છે। તો મિત્રો જો એન્જિનની અંદર કેટલું કારું છે, આ બધું કેટલું કારું છે, ઓઇલ કેટલું ખરાબ નીકળ્યું હતું અને ક્રેન્કનો સૌથી વધારે અવાજ હતો। તો મિત્રો આનો જે ક્રેન્ક રોડ છે એ એની હાલત તમે જોઈ શકો છો મિત્રો, કેટલી પ્લે છે, જો આ ઊભી કેટલી પ્લે છે, આવી પ્લે હોવી ના જોઈએ। આનો અવાજ સૌથી વધારે હતો અને આડી પ્લે વધારે છે અને મિત્રો આનો પિસ્ટન તો વધારે લીટા પડી ગયા છે, પિસ્ટન ચોંટી ગયેલો મિત્રો। તો જો પિસ્ટન કેટલો ખરાબ થઈ ગયો છે અને આનો બ્લોક જુઓ મિત્રો કે અંદરથી કેવા લીટા પડી ગયા છે। એક વખત સીઝ થઈ ગયેલું એન્જિન એટલે આનું એન્જિન સીઝ થઈ ગયેલું એટલે અંદર લીટા પણ પડી ગયા છે। તો બધી વસ્તુ નવી આવશે। આની ક્લચ પ્લેટો પણ એકદમ બળી ગઈ છે, ખરાબ થઈ ગઈ છે મિત્રો। તો મિત્રો આનું એન્જિન અમે ક્લીન કરી દીધું છે, પેટ્રોલથી વોશ કરી દીધું છે। તો કેવું ક્લીન થઈ ગયું, પહેલાં કેટલું કારું હતું તો જોયું મિત્રો, બધું સામાન વોશ કરી દીધો છે, ક્લીન કરી દીધો છે। આ નવો પિસ્ટન અને ક્રેન્ક રોડ। તો મિત્રો આ ક્રેન્ક અમે લેથવાળાને થઈ જઈને બનાવી દીધી છે, બે બાજુ નવી બેરિંગ આવી છે અને આ ક્રેન્ક રોડ છે અને આ જૂનો સામે એનો આ વસ્તુ બધું નવું આવ્યું છે, આ બેરિંગો પણ। તો ફટાફટ આને ફિટ કરીએ।
સ્પ્લેન્ડરનું એન્જિન બનાવી દીધું છે. પહેલાં તમે આનો અવાજ સાંભળ્યો હતો કેવો હતો, હવે આનું એન્જિન બનાવી દીધું છે તો એક વખત તમને સાઉન્ડ સંભળાવી દઉં. તો મિત્રો જો મિત્રો મક્ખન જેવું એન્જિન થઈ ગયું છે, એકદમ સાયલેન્ટ એન્જિન થઈ ગયું છે. તો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે.